છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પ યોજાયો। છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં આજે રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ ઝુંબેશ નગરપાલિકા અને આગેવાનોની સહયોગથી ચલાવવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળતાથી ઈ-કેવાયસી સેવા પૂરી પાડવાનો છે। મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાનું પડતું હતું। આ સમસ્યાને દૂર કરવા માટે નગરપાલિકાના સત્તાધીશો અને પૂર્વ કોર્પોરેટરો દ્વારા આ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો। આ કેમ્પમાં સ્થાનિક આગેવાનો રાહુલભાઈ પરમાર, રમણભાઈ પરમાર અને પૂર્વ કોર્પોરેટર મીનાબેન રાઠવા સહિતના લોકપ્રતિનિધિઓની આગવી ભૂમિકા રહી। તેઓ દ્વારા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા કરવામાં આવી રહી છે। કેમ્પમાં મોડી રાત સુધી સ્ટાફ કાર્યરત રહી નાગરિકોની સમસ્યાઓ ઉકેલી રહ્યો છે। આ કેમ્પનો લાભ ફતેપુરા વોર્ડના રહીશોએ વધઘટ લીધો છે અને નાગરિકો આ આયોજન માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે। છોટાઉદેપુરના ફતેપુરા ખાતે યોજાયેલ આ કેમ્પ નાગરિકો માટે સાચે જ રાહતરૂપ સાબિત થયો છે। માટે પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરથી નટુભાઈ પરમાર સાથે હું તમારી વિદાય લઉં છું। નવા સમાચાર સાથે ફરી મળીશું। આજરોજ ફતેપુરા ખોડિયાર મંદિર વોર્ડ નંબર 4ના જે વિસ્તારમાં અમારા નગરપાલિકાના સ્ટાફે અહીંયા ઈ-કેવાયસી માટે બોલાવ્યા છે। ચીફ ઓફિસરને અમે રજૂઆત કરતા એ એમના સ્ટાફને મોકલ્યો અને તમામ અહીંના વોર્ડ નંબર 4ના જે અમારા અહીંના રહીશો છે એ ઈ-કેવાયસી કરાવવા માટે અત્યારે ઉપસ્થિત છે। એટલે અમે નગરપાલિકા સાહેબશ્રી ચીફ ઓફિસરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। આજ રોજ છોટાઉદેપુર વોર્ડ નંબર 4નું અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી અને એ રજૂઆતને પગલે સાહેબે ઈ-કેવાયસી કરવા માટે તમામ જગ્યાએ ખૂબ ભીડ અને લાઈનો જોવા મળતી હોય છે, તો અમે વોર્ડના લોકોને મુશ્કેલી ન પડે, એમને તકલીફ ન પડે એના માટે સાહેબને રજૂઆત કરી હતી અને સાહેબે અમારા માટે આજે ઈ-કેવાયસી કરવા માટે સ્ટાફ મોકલ્યો છે અને અમે અમારા વિસ્તારની અંદર ઈ-કેવાયસી હાલ તમામ લોકોને મુશ્કેલી ના પડે એ રીતે કરાવી રહ્યા છે। એ તબક્કે અમે ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું શુભ નામ? રાહુલ પરમાર, કોર્પોરેટર એડવોકેટ। ઓકે, થેન્ક યુ।